છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારીની મહત્વની જગ્યા 1 વર્ષથી ખાલી હોવાનું સામે આવ્યું છે। આ જગ્યા ખાલી હોવાથી કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારોનો વહીવટ ખોરંભે ચડ્યો છે। ઇન્ચાર્જ ટ્રેઝરી અધિકારી 2 કચેરીઓનો વહીવટ સંભાળે છે, જેમાં અડધો દિવસ ટ્રેઝરી કચેરી અને બાકીનો સમય જિલ્લા પંચાયતના હિસાબ વિભાગમાં સમય ફાળવે છે। છોટાઉદેપુર જિલ્લો વર્ષ 2013માં અસ્તિત્વમાં આવ્યો હતો, પરંતુ સરકારે અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવામાં ઉદાસીનતા દાખવી છે। જિલ્લા પંચાયતની 7 શાખાના હિસાબ અને ચેક પર સહીની જવાબદારી હિસાબી અધિકારીઓની હોવા છતાં આ જગ્યા ખાલી રાખવાથી વહીવટી નિષ્ક્રિયતા ઉજાગર થઈ છે। સરકારની સુગમ વહીવટની વાતો હોવા છતાં ખાલી જગ્યાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 7 જેટલી શાખાઓમાં કરોડો રૂપિયાના બિલો દર માસે પગારના તેમજ અન્ય યોજનાઓનો ખર્ચ માટેના જાય છે, પરંતુ આ છોટાઉદેપુર જિલ્લા પંચાયત છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના તેમાં એકાઉન્ટ ઓફિસરની જગ્યા 1 વર્ષથી ખાલી છે। જે ટ્રેઝરી કચેરીના એકાઉન્ટ ઓફિસર છે તેઓને એનો ચાર્જ આપવામાં આવેલો છે। એટલે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાંથી અલગ અલગ યોજનાઓમાં ખર્ચના બિલો આવતા હોય અને અન્ય કામગીરીના ખર્ચના બિલો આવતા હોય, તેના બિલો સમયસર પાસ થતા નથી, ચેક ઉપર સહીઓ થતી નથી। એકાઉન્ટ ઓફિસરની જગ્યા આજે મહત્વની ગણવામાં આવે છે જિલ્લા પંચાયતની, તેમાં 1 વર્ષથી સરકાર ખાલી રાખી અને જે સુગમ વહીવટની વાતો કરવામાં આવે છે તે સુગમ વહીવટની જગ્યાએ લોકો હેરાન પરેશાન થાય છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।